સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગનો મામલો, જેને લઈને વધુ જાણકારી કે સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા। સ્કૂલના રસોડાનું સુખરામ રાઠવાએ નિરીક્ષણ કર્યું। નિરીક્ષણમાં લોટના જીવડા મળી આવ્યા છે। સૌથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે અને એવામાં સુખરામ રાઠવાએ જ્યારે નિરીક્ષણ કર્યું તો જે રસોડામાં લોટ હતો તેમાં જીવડા મળી આવ્યા છે। હવે સવાલ એ કે આ પ્રકારના લોટનો ઉપયોગ જો રોટલી બનાવવામાં થતો હોય તો આખરે કેમ આવી બેદરકારી દાખવવામાં આવી છે કે વિદ્યાર્થીઓના જીવ પર આવી જાય, તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ છે। ઘણા વિદ્યાર્થીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે। એક સમય એવો આવ્યો કે હોસ્પિટલમાં બેડની પણ જે જગ્યા હતી તે ખૂટી પડ્યા હતા। એક જ બેડ પર બે વિદ્યાર્થીઓ સારવાર લઈ રહ્યા છે। આ તો સુખરામ રાઠવા મોડેલ સ્કૂલ પહોંચ્યા અને ત્યારબાદ તેમના નજરે આ હકીકત આવી કે જે લોટનો ઉપયોગ થતો હતો તે લોટમાં જીવડા હતા। આ રીતની ગુણવત્તાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવી શકે છે? બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભો થાય તેવી આ બેદરકારી છે। હલકી ગુણવત્તા પ્રકારનો શાકભાજી, મસાલો અને અનાજ આપવામાં આવી રહ્યું છે। આનો ઇજારો ગાંધીનગર ખાતેથી નક્કી થાય છે। મેં પહેલે કીધું તેમ તારું મારું સહિયારું, હું ભાવનો મંગળદાસ, આને કોઈ ચેક નથી કરતું। પક્ષ પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આજે મોડેલ શાળાની મુલાકાત કરી છે અને ખાસ કરીને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। આપણે તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે શાકભાજી જે અહીં લાવવામાં આવે છે તેમાં સડો જોવા મળ્યો છે એવું વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું કહેવું છે। કારણ કે આજે 4 દિવસ થયા બાદ પણ જો આ ગુણવત્તા સુધારવામાં ના આવી હોય તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ જે અંદરના દ્રશ્યો છે, અહીં જ ભોજનાલય બનાવવામાં આવે છે અને આ જે ભોજનાલયની અંદર મુલાકાત કરી છે, આ શાકભાજી છે સડેલું છે અને લોટની અંદર પણ જીવાતો જોવા મળી છે। અનેક સવાલો ઊભા થયા છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે, સારું ભોજન મળે, પરંતુ કેમ આ બાળકોને આ રીતનું ભોજન આપવામાં આવે છે? આજે જ્યારે વિપક્ષ નેતા સુખરામ રાઠવા આ સ્કૂલની મુલાકાત કરી છે અને આજે વિપક્ષ નેતાએ ગંભીર આરોપ લગાવ્યો છે સરકાર અને આજે અધિકારીઓ છે તેની મિલીભગત છે અને આજે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે। હવે જિલ્લા વહીવટી તંત્ર, આદિજાતિ વિભાગ અને છોટાઉદેપુર કલેક્ટર તમામ બાબતે તપાસ કરી અને બાળકો સાથે જે આરોગ્ય સાથે છેડા કરવામાં આવે છે તેની પર તપાસ કરવામાં આવે અને જે પણ કંઈક દોષી હોય તેની પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચાર સુરતથી પીવાના પાણીને લઈને સ્થાનિકો રસ્તા પર ઉતર્યા। ભાટ ગામ ગ્રીન સિટીમાં પીવાના પાણીની તંગી જોવા મળી છે। 50થી વધુ બિલ્ડિંગના રહીશો પરેશાન થયા છે। 1700થી વધુ મકાનમાં પીવાના પાણીની સમસ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ના આવતા રહીશો વિફર્યા। નો વોટર નો વોટના બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા આ રહીશો। ભુજના હૃદયસમાં હમીરસર તળાવનું ₹1.22 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન થશે। રામધૂન મંદિરથી મહાદેવ નાકા સુધીની ફૂટપાથ પર યુડીપીની ગ્રાન્ટ હેઠળ વિકાસ કરવામાં આવશે। હમીરસરની જૂની પાળ ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવાશે। આ પાળની આગળ કેબલ પથવે, વૃક્ષારોપણ, લોકોને બેસવા માટે બેન્ચ, રાઉન્ડ બેન્ચ, ગજેબો, ગાર્ડ પોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરાશે। તળાવના બ્યુટિફિકેશન માટે આ વિસ્તારમાં ઊભા રહેતા વિવિધ ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખસેડવાની લિખિત બાંહેધરી આપી હતી। તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ પ્રશાસને વ્યવસ્થા કરી છે। એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણે કરવામાં આવશે જેથી કોઈ ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે અને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે। નવા પેવ બ્લોક નાખવામાં આવશે, લાઇટિંગની સુવિધા થશે, ગજીબા બનવામાં આવશે। એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાકાપાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। દુનિયામાં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું। જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર।
જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. જુઓ તબાહીના આકાશી દ્રશ્યો. નવસારીના ખરસાડ ગામમાં મેઘરાજાએ એવી તબાહી મચાવી છે કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામની એક પણ શેરી એવી નથી જ્યાં પાણી ભરાયેલું ન હોય. ગામની બજારોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયું તો ગામની નદી પણ તોફાની બની. ખેતરોની તો વાત જ શું કરવી. ખેતરો પાકે જળ સમાધિ લઈ લીધી. ખેતરો નદી બની ગયા. અહીં મેઘરાજાએ જાણે T20ની જેમ તોફાની બેટિંગ કરતા નાનકડું ગામ બેટમાં ફેરવાઈ ગયું. અંબિકા, કાવેરી, ખરેરા, બિંડોળા નદીઓમાં નવા નીર ગામમાં ફરી વળ્યા. સમગ્ર ગામ જળબંબાકાર થઈ ગયું. 1800 લોકોની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં પૂર જેવી તારાજી જોવા મળી. ગામના લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા રહ્યા. સવારથી અહીં વરસાદની બ્રેક ફેલ થઈ જતા ગ્રામજનોનો જીવ તાળવે ચોંટી ગયો. ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થયા છે. રસ્તા શોધ્યા જડતા નહોતા. ગામમાં સવારથી જ વીજ કાપવામાં આવ્યું હતું. વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મેઘતાંડવથી ગ્રામજનો સવારથી જ બસ એક જ પ્રાર્થના કરતા હતા કે હવે બાપલિયા ખમૈયા કર ખમૈયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ગામનો મુખ્ય માર્ગ હોય કે ગામની નાની શેરીઓમાં તમામ સ્થળોએ જળે જમાવ્યું રાજ. ગામના ઘર હોય કે ગામના મંદિર બધું જ પાણીમાં ગરકાવ. પાણીએ એવો કહેર મચાવ્યો કે માત્ર ગણતરીની કલાકમાં જ નવસારીનું જલાલપોર નજીકનું ખડસાડ ગામ ટાપુ બની ગયું. અહીં જાણે આબ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ખડસાડ ગામ આખું ડૂબી જ ગયું. ગામમાં પાણીએ એવું તાંડવ મચાવ્યું કે ગામના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા. ગામની મુખ્ય બજાર હોય કે ગામમાં પ્રવેશવાનો રોડ, દરેક સ્થળે પાણીએ કબજો જમાવી લીધો. વહેલી સવારે જ્યારે ગામ લોકોની આંખ ઉઘડી તો તેમનું ગામ પાણીમાં ડૂબી ગયું હતું. મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા આખું ગામ જળમગ્ન બન્યું. રસ્તો બંધ થઈ જવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા ગ્રામજનોનું જીવન ખોરવાયું. ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી. તંત્ર દ્વારા કનાઈ ખાડીની સાફ સફાઈ ન થવાના કારણે હાલાકી વધી. કનેરા, પનાર, ચીચગામ, કૃષ્ણાપુર સહિતના ગામમાં જવાનો માર્ગ બંધ થતા ગામ સંપર્ક વિહોણા બન્યા. આસપાસના 5 ગામોના પાણી આવી જતા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો. જુઓ વલસાડના ગામડાઓમાં પૂરના પાણી કેવી રીતે તબાહી મચાવે છે. વલસાડના લીલાપોરમાં મેઘરાજાનો તોફાની મિજાજ બતાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના લીલાપોરના બરુડિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. વેલકમ બેક. ખેડાથી સમાચાર. કુરિયરની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. ખેડા LCBએ દારૂની હેરાફેરી